રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી અતુલ કોઓપરેટિવ સોસાયટીમાં કેટલાક લોકોએ રાજકારણીઓના વખથી મકાનો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરતા વિવાદ સર્જાયો છે। બાપોદ સર્વે નંબર અતુલ કોઓપરેટિવ સોસાયટી 903-906માં આવેલી છે, જેની ટીપી પડેલી છે, પરંતુ જે તે સમયે 1964માં સોસાયટીમાં 5 રસ્તાઓ હતા, તેમાંથી અત્યારે માત્ર એક જ રસ્તો ખુલ્લો છે। રાજકારણીઓના વખથી અમુક લોકોએ પોતાના મકાનો આખા બાંધી દીધા છે, જેના કારણે કોઈ દુર્ઘટના બને તો ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। આ અંગે કેટલાક સ્થાનિક રહીશો દ્વારા વર્ષ 1991થી અત્યાર સુધીમાં કોર્પોરેશનના મુખ્યમંત્રીને ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે અને હાલમાં પણ CMO ઓનલાઈન 2 વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી। પાલિકા તંત્ર દ્વારા પણ રહીશોને જણાવવામાં આવે છે કે તેઓ રાજકોટ TRP અગ્નિકાંડ મામલે કામગીરીમાં વ્યસ્ત છે। જો તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 15 ફૂટ, 25 ફૂટ અને 15 ફૂટ એવા સોસાયટીના 3 રસ્તા ફક્ત નકશા પર જ જોવા મળ્યા। અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કેટલાક લોકોએ રાજકારણીઓના વખથી મકાનો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરતા વિવાદ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। માં રજૂઆત કર્યા પછીના આજની તારીખે અમારી સોસાયટીમાં ટોટલ 5 રસ્તા હતા। એમાંથી મૂળભૂત મારા માટે 39 નંબર, 26 નંબર અને બાકીના જે પણ અહીંયા સભ્યો છે એમના પોતાના મકાનો પર એવા દબાણ થયા જેનાથી એ લોકો પોતાનું વ્હીકલ અવર જવરમાં બી એમને તકલીફ પડે છે અને એ તકલીફમાં આજની તારીખે અમારે કોર્ટ સુધીની અમુક સમસ્યાઓનો જે બી નિકાલ ન થવાના લીધે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને એના કારણે મારે આજની તારીખે જે બી મારી ગલી ઉપયોગ કરવી પડે છે। મારી પાસે હમણાં કોઈ બી રોડ રસ્તા છે નહીં, જેના ઉપર ગટરની ઉપર ને પાણીની લાઈનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે, રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને મુશ્કેલીઓમાં આજની તારીખે કે આપાતકાલીન સમયમાં આજની તારીખે કોઈ બી જગ્યાએ જ્યારે અમને ઇમરજન્સીની જરૂર પડે ત્યારે એના માટે કોણ જવાબદાર છે કે કાં તો પ્રમુખ, કાં તો ઉપપ્રમુખ, કાં તો આજની તારીખે કોર્પોરેશન કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર। આટલી બધી અરજીઓ કર્યા પછી બી આનો ઉકેલ ન આવ્યા હોય તો આના માટે કોણ જવાબદાર રહેશે એની પણ મારે અહીંયા સમસ્યા ઉત્પન્ન છે। સાહેબ, અમારી સોસાયટીમાં એ સમસ્યા છે કે અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે બાપોદના સર્વે નંબર 903 તથા 906માં આવેલી છે ને જેની ટીપી 3 પડેલી છે, પરંતુ જે તે ટાઈમે 1964-65માં અમારી સોસાયટીમાં 5 રસ્તાઓ કુલ હતા, એમાંથી હાલમાં અત્યારે એક જ રસ્તો ઓપન છે। જે રાજકારણીઓ છે એમની વખથી અમુક લોકોએ પોતાના મકાનો આખા બાંધી દીધેલા છે, જેના કારણે કોઈ ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી। હાલમાં 1/8/2023ના રોજ ખેંચનો બનાવ બનેલો, વ્યક્તિ બેભાન થઈ ગયેલું તો એમ્બ્યુલન્સ ન આવવાના કારણે પોતાની પર્સનલ ગાડીમાં લોકોને સાઈડ આપો કરીને અમારે તાત્કાલિક માણસને પહોંચાડવો પડ્યો હતો હોસ્પિટલ। એવા ટાઈમે જો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોત તો એના માટે કોણ જવાબદાર? સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, જે તે દબાણકર્તાઓ, કોર્પોરેશન, ગૃહમંત્રી, રાજ્યમંત્રી કે કેન્દ્ર સરકાર? કેન્દ્ર સરકાર જ્યારે હવે આકસ્મિક બનાવો બને છે ત્યારે 50,000, 2 લાખની સહાય આપીને છોડી દે છે, તો આજે ભારતીય નાગરિક તરીકેનું 2 લાખની જ છે કિંમત વ્યક્તિની। આની રજૂઆત 1991થી લઈને અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી બધી વાર કરવામાં આવી છે। હાલમાં CMO ઓનલાઈન પણ 2 વખતે કરવામાં આવી છે, પણ હાલ સુધી અમારી સમસ્યાનો કોઈ જ અંત આવ્યો નથી। પાલિકા તંત્ર દ્વારા હાલ અમને એવો જવાબ આપવામાં આવે છે કે હમણાં જે પણ રાજકોટ TRP મોલકાંડ થયું છે તો એની કામગીરીમાં અમે લોકો છે એટલે હાલ અમે નોટિસ આપી શકતા નથી। તો TRP મોલકાંડ જેવો હમણાં સોસાયટીમાં બીજો કાંડ થશે, અગ્નિકાંડ, તો તેની કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મુખ્યમંત્રી? અમારી અપેક્ષા એ છે કે અમારા જે પણ મંજૂર થયેલા રસ્તાઓ છે તે અમને અવર જવર માટે અને ખાસ કરીને તો ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ માટે જે બેઝિક જરૂરિયાત છે અને ભારતીય નાગરિક તરીકેનો અમારો મૂળભૂત અધિકાર છે તે અમને મળવો જોઈએ। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ આંદોલન છેક સુધી ચાલી રાખીશું। કોર્પોરેશન અને સોસાયટીના જે પણ હોદ્દેદારો છે, જે પણ દબાણકર્તાઓ છે, તેમને અત્યાર સુધીમાં અમને કોઈ સપોર્ટ નથી કર્યો, કાં તો પછી કોઈ પગલાં નથી લીધા, જેના કારણે અમારે કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે, જે હાલ પેન્ડિંગ છે। કોર્ટમાંથી પંચકેસનો ઓર્ડર પણ થવાનો છે, જે હાલ પેન્ડિંગ છે, જેની ગુરુવારે તારીખ છે। કોર્પોરેશન તરફથી GPMC એક્ટની 253-256 મુજબ અને
260(1) 260(2) મુજબની નોટિસ સોસાયટીને આપેલ છે, પણ સોસાયટી દ્વારા તેના કોઈ પગલાં લેવામાં આવેલા નથી. નોટિસમાં 253 256માં એ દર્શાવેલું છે કે તમે જે પણ દબાણ કર્યું છે, કાં તો જે પણ વધારાનું બાંધકામ કર્યું છે એનો સિટી સર્વેનો નકશો આપો, કાં તો પછી કોર્પોરેશનનો મંજૂર થયેલો પ્લાન આપો, કયા આધારે તમે બાંધકામ કરેલું છે તે દર્શાવેલું છે. અને 260(1) અને 2માં એવું દર્શાવેલું છે કે જો તમે એ પુરાવા 7 દિવસમાં નહીં આપો તો કોર્પોરેશન જાતે આવીને તોડવાની કાર્યવાહી કરશે. પણ એ નોટિસ પણ 15/4/2024ના રોજ આપેલી છે. આજે તારીખ 11/6/2024 થયેલી છે. હા, કામગીરી કોર્પોરેશનમાંથી અમને જણાવવામાં આવ્યું છે કે બીજી નોટિસ અમે આપીશું, પણ હાલ તે અમે લોકો આ જે અગ્નિકાંડ થયો એની કામગીરીમાં જોડાયેલા છે. Subscribe now and press the bell icon. Never miss an update.